એક સવાલ છે, તમારા જીવનમાં એવો કોઈ મિત્ર છે કે જે તમારી ખુશીમાં તો તમારી સાથે હોય જ, પરંતુ જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય ત્યારે પણ તમારો સાથ ન છોડે? કારણ કે મિત્રો, સારા સમયમાં તમારી સાથે ઊભા રહેનારા ઘણા મળશે, પરંતુ ખરાબ સમયમાં તમારો હાથ પકડીને ઊભા કરનાર વ્યક્તિ બહુ ઓછી મળશે. તો હેલો મિત્રો, કેમ છો બધા? હું છું કાર્તિક સોલંકી અને તમારા બધાના પોતાના મોટિવેશન ગુજરાતી ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે કોઈ સામાન્ય મોટિવેશનલ વાત નહીં કરીએ. આજે આપણે વાત કરીશું મિત્રતાની, સાચા મિત્રની, અને એવા સંબંધની જે લોહીના સંબંધ વગર પણ આપણા જીવનમાં પરિવાર જેવી જગ્યા બનાવી લે છે. કારણ કે જીવનમાં પૈસા કમાવવા માટે ઘણા લોકો મળી જાય છે, સફળતા મેળવવા માટે સલાહ આપનારા પણ ઘણા મળી જાય છે, પરંતુ જ્યારે તમે અંદરથી તૂટી રહ્યા હો, જ્યારે તમને લાગે કે કોઈ તમને સમજતું નથી, ત્યારે તમારી વાત શાંતિથી સાંભળનાર એક સાચો મિત્ર મળી જાય તો સમજી જજો કે જીવનમાં તમારી પાસે એક બહુ મોટી સંપત્તિ છે. સાચી મિત્રતાનો અર્થ શું છે? મિત્રો, આપણે ઘણીવાર મિત્રતાને માત્ર સાથે ફરવું, વાતો કરવી, મસ્તી કરવી અને સમય પસાર કરવો એવું માનીએ છીએ, પરંતુ સાચી મિત્રતા આ બધાથી ઘણી મોટી છે. સાચો મિત્ર એ નથી જે તમારી દરેક વાતમાં હા કહે. સાચો મિત્ર એ છે જે તમે ખોટા હો ત્યારે પણ તમને સાચું કહી શકે. તમે કોઈ ખોટો નિર્ણય લેવા જઈ રહ્યા હો તો તમને રોકે. તમે નિરાશ થઈ જાઓ તો તમને યાદ અપાવે કે તારી અંદર હજુ ઘણું કરવાની શક્તિ છે. તમે સફળ થાઓ ત્યારે તમારી સફળતાથી ઈર્ષા ન કરે, પરંતુ દિલથી ખુશ થાય. અને જ્યારે તમે નિષ્ફળ થાઓ ત્યારે તમારાથી દૂર ન જાય. જ્યારે સમય ખરાબ હોય ત્યારે સાચો મિત્ર ઓળખાય છે. મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો, તમારો સારો સમય ઘણા લોકોને તમારી પાસે લાવશે, પરંતુ તમારો ખરાબ સમય તમને સાચા લોકો ઓળખાવી દેશે. જ્યારે તમારી પાસે પૈસા હોય, જ્યારે તમે સફળ હો, જ્યારે લોકો તમારી પ્રશંસા કરતા હોય, ત્યારે તમારી આસપાસ ઘણા લોકો હશે, પરંતુ જ્યારે કોઈ સમસ્યા આવે, જ્યારે તમારી પાસે કોઈને આપવા માટે કંઈ ન હોય, જ્યારે તમે નિષ્ફળ થઈ જાઓ, ત્યારે જે વ્યક્તિ તમને કહે, ચિંતા ન કર, હું તારી સાથે છું, એ વ્યક્તિને ક્યારેય સામાન્ય ન સમજતા. કારણ કે દુનિયામાં સાથ આપવાની વાત કરનારા ઘણા હોય છે, પરંતુ ખરેખર સાથ આપનારા બહુ ઓછા હોય છે. મિત્ર તમારા જીવનને બનાવી પણ શકે અને બગાડી પણ શકે. મિત્રો, એક વાત ખાસ ધ્યાનથી સાંભળજો, તમારી આસપાસના લોકો તમારા વિચારો પર ખૂબ અસર કરે છે. જો તમે એવા લોકો સાથે રહેશો જે દરેક સમયે બીજાની મજાક કરે, દરેક વાતમાં નકારાત્મકતા શોધે, સમય બગાડે અને તમને પણ તમારા લક્ષ્યથી દૂર લઈ જાય, તો ધીમે ધીમે તમારી અંદર પણ એ જ ટેવો આવવા લાગે. પરંતુ જો તમે એવા મિત્રો સાથે રહેશો જે તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે, તમને કંઈક નવું શીખવા કહે, તમારી ભૂલો બતાવે અને તમારા સપનાઓને ગંભીરતાથી લે, તો તમારું જીવન પણ ધીમે ધીમે બદલાવા લાગશે. એટલે મિત્રો, મિત્ર બનાવતા પહેલા એ જરૂર જોવું કે વ્યક્તિ તમને જીવનમાં આગળ લઈ જઈ રહી છે કે પાછળ. એક નાની વાત યાદ રાખજો, કલ્પના કરો, બે મિત્રો છે, બંને એક જ જગ્યાએથી શરૂઆત કરે છે, બંનેના સપના છે, બંને પાસે સમય પણ સરખો છે, પરંતુ એક મિત્ર એવા લોકો સાથે રહે છે જે કહે છે, આ બધું છોડ, જીવનમાં કંઈ નથી થવાનું, અને બીજો એવા લોકો સાથે રહે છે જે કહે છે, પ્રયત્ન કર, કદાચ આજે નહીં થાય, પણ એક દિવસ જરૂર થશે. થોડા વર્ષો પછી બંનેની જિંદગી અલગ કેમ થઈ જાય છે? કારણ કે તમારી આસપાસના લોકો તમારા વિચારો બદલે છે અને તમારા વિચારો તમારા નિર્ણયો બદલે છે. એટલે તમારા મિત્રોની પસંદગી માત્ર મોજ માટે નહીં, તમારા ભવિષ્ય માટે પણ કરો. સાચો મિત્ર તમારી સફળતાથી ખુશ થાય છે. મિત્રો, સાચી મિત્રતાની સૌથી સુંદર નિશાની શું છે ખબર છે? તમારી સફળતા જોઈને તમારા મિત્રને ખરેખર ખુશી થાય. તમે આગળ વધો ત્યારે તે તમને પાછળ ખેંચવાનો પ્રયત્ન ન કરે. તમે કંઈક સારું કરો ત્યારે કહે, મને તારા પર ગર્વ છે. અને જો તમે તેનાથી આગળ નીકળી જાઓ તો પણ તેની મિત્રતા બદલાય નહીં. કારણ કે સાચો મિત્ર તમારી સાથે સ્પર્ધા કરવા નથી આવતો, તમારી સાથે આગળ વધવા આવે છે. જો તમારી પાસે એવો મિત્ર છે તો મિત્રો, આજે એક કામ કરજો, તમારા ફોનમાં જાઓ, તમારા
એવા મિત્રનું નામ શોધો જે તમારા ખરાબ સમયમાં તમારી સાથે હતો. કદાચ તેણે તમને ક્યારે મોટી ભેટ ન આપી હોય, કદાચ તેણે તમારા માટે કોઈ મોટી વસ્તુ ન કરી હોય, પરંતુ જ્યારે તમને તેની જરૂર હતી ત્યારે તેણે તમારી વાત સાંભળી હતી. તો આજે તેને માત્ર એક મેસેજ કરજો, ભાઈ, જીવનમાં તું છે એ માટે થેન્ક યુ. બસ ક્યારેક થોડા શબ્દો પણ કોઈના ચહેરા પર મોટી સ્મિત લાવી શકે છે. અને એક સવાલ પોતાને પણ પૂછજો, પરંતુ મિત્રો, આજે આપણે માત્ર આપણા મિત્ર વિશે જ નહીં વિચારવાનું. આજે એક સવાલ પોતાને પણ પૂછવાનો છે, શું હું કોઈનો સાચો મિત્ર છું? જ્યારે મારો મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે શું હું તેની સાથે ઊભો રહું છું? જ્યારે તે સફળ થાય ત્યારે શું હું દિલથી ખુશ થાઉં છું? જ્યારે તે ખોટું કરે ત્યારે શું હું તેને સાચું સમજાવું છું? અને જ્યારે તે હારી જાય ત્યારે શું હું તેને ફરી પ્રયત્ન કરવાની હિંમત આપું છું? જો આ સવાલોના જવાબ હા છે, તો કદાચ તમે પણ કોઈના જીવનમાં એક ખાસ વ્યક્તિ છો જેને તે ક્યારેય ગુમાવવા નહીં માંગે. આજની સૌથી મોટી શીખ, મિત્રો, જીવનમાં હજારો લોકો સાથે મુલાકાત થશે. કેટલાક લોકો થોડા સમય માટે આવશે, કેટલાક લોકો તમને કંઈક શીખવીને જતા રહેશે, અને કેટલાક લોકો જીવનભર તમારી સાથે રહેશે. પરંતુ જે લોકો ખરેખર તમારા છે તેમને સમય આપજો, તેમની કદર કરજો, તેમની સાથે વાત કરજો, કારણ કે જીવનમાં ઘણી વસ્તુઓ પાછી મળી શકે છે, પરંતુ પસાર થઈ ગયેલો સમય અને ગુમાવેલો સંબંધ હંમેશા પાછો મળે એવું જરૂરી નથી. તો મિત્રો, આજના ફ્રેન્ડશિપ ડે પર એક વાત દિલમાં ઉતારી લેજો, સાચો મિત્ર એ નથી જે તમારી સાથે માત્ર સારો સમય પસાર કરે. સાચો મિત્ર એ છે જે તમારા ખરાબ સમયમાં પણ તમારો સાથ ન છોડે. અને જો તમારા જીવનમાં એવો એક મિત્ર છે, તો આજે તેને ગુમાવશો નહીં. તેની કદર કરજો, તેની સાથે સમય પસાર કરજો, અને તેને કહી દેજો કે તું મારા જીવનનો એક ખાસ ભાગ છે. અને જો આ વિડિયો જોતી વખતે તમારા મનમાં કોઈ એક મિત્રનું નામ આવ્યું હોય, તો આ વિડિયો તેને જરૂર શેર કરજો. કોમેન્ટમાં તમારા એક ખાસ મિત્ર માટે માત્ર એક શબ્દ લખજો, સાચી મિત્રતા. અને જો તમને આવી જ દિલને સ્પર્શી જાય એવી મોટિવેશનલ સ્ટોરીઝ અને જીવન બદલનારી વાતો સાંભળવી ગમે છે, તો મોટિવેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ કરજો.